શ્રી કૃષ્ણ કહે છે કે જે પતિ પોતાની પત્નીને આ એક વસ્તુ આપે છે તે ક્યારેય ગરીબ નથી રહેતો। મિત્રો, એકવાર નારદજી ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે દ્વારકા આવે છે। નારદજીને જોઈને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે નારદજી, દ્વારિકામાં આપનું સ્વાગત છે। આજે તમે કયા હેતુથી દ્વારકા આવ્યા છો? પછી નારદ કહે છે, હે ભગવાન, તમે બધું જાણો છો, છતાં તમે પૂછો છો, પણ જો તમે આજ્ઞા આપશો તો હું તમને કંઈક પૂછવાનો પ્રયત્ન કરીશ। પછી ભગવાન કૃષ્ણ નારદને કહે છે કે તમારી પાસે જે પણ પ્રશ્ન હોય તે પૂછો। પછી નારદ કહે છે, હે ભગવાન, સ્ત્રી પુરુષ પાસેથી સૌથી વધુ શું ઈચ્છે છે? જ્યારે કોઈ છોકરી લગ્ન પછી તેના સાસરિયાઓના ઘરે જાય છે ત્યારે તે તેના સાસરિયાઓ અને તેના પતિ પાસેથી સૌથી વધુ શું માંગે છે, જેની કિંમત સોના, ઘરેણાં, કપડાં, ખોરાક વગેરે કરતા વધુ છે? પછી ભગવાન કૃષ્ણ કહે છે, હે દેવર્ષિ, તમે એક ખૂબ જ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે। તમારા આ પ્રશ્નમાં દુનિયાની બધી સ્ત્રીઓનું કલ્યાણ છુપાયેલું છે। તમારા આ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નનો જવાબ દેવી નંદાની વાર્તામાં છુપાયેલો છે। પછી દેવર્ષિ કહે છે, હે ભગવાન, આ દેવી નંદા કોણ હતી? તેમનું વલણ કેવું હતું? હું દેવી નંદા વિશે જાણવા આતુર છું। કૃપા કરીને મને દેવી નંદા વિશેની માહિતી આપો। પછી ભગવાન કૃષ્ણ કહે છે, હે દેવર્ષિ, દેવી નંદા એક સદગુણી ઈચ્છા પૂર્ણ કરનારી ગાય હતી। દેવી નંદાની આ મહાન કથા સાંભળીને માણસની તમામ પીડાઓનો નાશ થાય છે અને તેને સુખ અને સમૃદ્ધિ મળે છે। દેવી નંદા મહાન સદગુણી અને વાસ્તવિક દેવી છે જે બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે। તેથી જ આજે હું તમને આ મહાન નંદાની વાર્તા કહી રહ્યો છું। તેથી તમારે તેને ધ્યાનથી સાંભળવી જોઈએ। પછી દેવર્ષિ કહે છે, હે ભગવાન, આજે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને તમારા મોંમાંથી દેવી નંદાની કથા સાંભળવાની તક મળી રહી છે। હું ચોક્કસપણે આ વાર્તા સાંભળીશ અને તેનું પાલન પણ કરીશ। ભગવાન કૃષ્ણ પછી કહે છે, હે દેવર્ષિ, પ્રાચીન સમયમાં ચંદ્રસેન તરીકે ઓળખાતા એક મહાન રાજા પૃથ્વી પર રહેતા હતા। એક દિવસ મહારાજ ચંદ્રસેન રથમાં બેસીને શિકાર માટે જાય છે। જંગલમાં તે શિકાર માટે અહીં ત્યાં ફરતો રહે છે। ત્યારે જ તેને જંગલની ઝાડીઓમાં એક હરણ દેખાય છે। મહારાજે તરત જ પોતાનું તીર બહાર કાઢ્યું અને તેને તે હરણ તરફ છોડ્યું। તીર વાગતા જ હરણ ઘાયલ થઈ ગયું અને આસપાસ જોવાનું શરૂ કર્યું। પછી તેમની નજર મહારાજ ચંદ્રસેન પર પડી। હાથમાં ધનુષ લઈને ઊભેલા રાજાને જોઈને હરણ બોલવા લાગ્યું, હે દુષ્ટ, તે શું કર્યું છે? તમારી ક્રિયાઓ પાપથી ભરેલી છે। હું નિર્ભયતાથી આ જંગલમાં મારા વાહડાને દૂધ પીવડાવી રહી હતી। આવી સ્થિતિમાં તમે મારી જેવી નિર્દોષ હરણને તમારા બાણનું લક્ષ્ય બનાવ્યું। તમે ખૂબ જ નીચ અને ક્રૂર છો। શાસ્ત્રો કહે છે કે સ્ત્રીને બાળકને સ્તનપાન કરાવતી જોવી એ પણ એક મોટું પાપ છે। પણ તમે મને મારી નાખવાનો પ્રયાસ કર્યો। હવે મારા મૃત્યુ પછી મારા વાહડાનું શું થશે? તેની રક્ષા કોણ કરશે? તમારા આ પાપ માટે, હે નિર્દયી રાજા, હું તમને શ્રાપ આપું છું કે તમે આ ક્ષણે કાચા માંસ ખાતા વાઘ બનો અને તમારે આ જંગલમાં જ રહો। હરણનો શ્રાપ સાંભળીને રાજા ચંદ્રસેને પરસેવો પાડવાનું શરૂ કર્યું અને હરણ પાસે માફી માંગી। રાજા હરણની સામે બેઠો અને હાથ જોડીને પ્રાર્થના કરી, હે કલ્યાણી, મને માફ કર। મને ખબર નહોતી કે તું બાળકને સ્તનપાન કરાવી રહી હતી। મેં તમને અજાણતા મારી નાખ્યા। મહેરબાની કરીને મને આ ભૂલ માફ કરો અને મને આ શ્રાપમાંથી મુક્તિનો સમયગાળો જણાવો। પછી હરણે કહ્યું, હે રાજા, આજથી 100 વર્ષ પછી નંદા નામની ગાય આ જંગલમાં આવશે અને તે તમને આ પાપમાંથી મુક્ત કરશે। અને પછી રાજા તરત જ વાઘના રૂપમાં ફેરવાઈ ગયો। તે વાઘનું કદ ખૂબ મોટું અને એકદમ ભયાનક હતું। તે જ જંગલમાં પશુએ અન્ય પ્રાણીઓ તેમજ મનુષ્યોને મારવા અને ખાવાનું શરૂ કર્યું।
તે વાઘ હાય કહીને પોતાની નિંદા કરતો હતો. હવે હું ફરીથી માનવ શરીર ક્યારે પહેરીશ? આ બગીચાની યોનિમાં રહેવું મારા માટે સદગુણી ન હોઈ શકે. હિંસા મારી એકમાત્ર વૃત્તિ છે. તે હંમેશા મને પીડા આપશે. હું આ પાપમાંથી કેવી રીતે છુટકારો મેળવી શકું? તે જંગલમાં 100 વર્ષ રહ્યા પછી એક દિવસ ત્યાં ગાયોનું એક વિશાળ ટોળું દેખાયું. તે જંગલમાં ઘાસ અને પાણીની વિશેષ સુવિધા હતી. તેથી જ ગાયો ત્યાં ચરવા માટે આવતી હતી. ગાયોના તે ટોળામાં એક ખૂબ જ સુંદર અને સંતુષ્ટ ગાય હતી, જેનું નામ નંદા હતું. તે ટોળાની આગેવાન હતી અને તેણે નિર્ભયતાથી મોખરે રહીને તેનું નેતૃત્વ કરી રહી હતી. એક દિવસ તે પોતાના ટોળામાંથી બહાર આવી અને ચરતા ચરતા વાઘની સામે આવી પહોંચી. વાઘે ગાયને જોઈ ત્યારે તે ઊભો થયો અને તેની પાસે ગયો અને કહ્યું, હે ગાય, આ દિવસે વિધાતાએ તને મારો ખોરાક બનાવ્યો છે. એ જ કારણે તું અહીંયા એકલી આવી છો. ગાયને તેના વાછરડાની યાદ આવવા લાગી. જ્યારે તેણે ક્રૂર શબ્દો સાંભળ્યા જેનાથી તેના ગુંગળામણ થવા લાગી. તેનું ગળું ભરાઈ ગયું હતું અને તે પોતાના વાછરડા માટે રડવા લાગી હતી. જ્યારે વાઘે ગાયને રડતી જોઈ ત્યારે તેણે પૂછ્યું, તું કેમ રડે છે? આ દુનિયાના તમામ પ્રાણીઓ તેમના કર્મોના ફળનો આનંદ માણે છે. તમે પોતે મારી પાસે આવ્યા છો. આ દર્શાવે છે કે તમારું મૃત્યુ આજે લખાયેલું છે. તો પછી તું કેમ રડો છો? તે મને કહો. હે વાઘ, તમને નમસ્કાર. મારા બધા પાપો માફ કરો. હું જાણું છું કે તમારી પાસે જે પ્રાણી આવ્યું છે તેને બચાવવું અશક્ય છે. તો હું મારા જીવન માટે શોક નથી કરતી. હું એક દિવસ મરી જઈશ. પણ હે વાઘ, મેં હમણાં જ એક વાહરડાને જન્મ આપ્યો છે. તે મને ખૂબ જ પ્રિય છે કારણ કે આ મારું પહેલું વાહરડું છે. મારું વાહરડું હવે દૂધ પર રહે છે. તે ઘાસ ખાઈ શકતો નથી. આ ક્ષણે તે ઘરે બંધાયેલો છે અને ભૂખ્યો છે. આ કારણે હું દુઃખી છું. જો હું ત્યાં ન હોઉં તો મારું વાહરડું તેનું જીવન કેવી રીતે ચલાવશે? હું મારા દીકરાના પ્રેમમાં છું અને હું તેને દૂધ પીવડાવવા માંગુ છું. મને થોડા સમય માટે જવા દો. હું મારા વાહરડાને દૂધ પીવડાવીને તેનું માથું પ્રેમથી ચાટીને મારી સહેલીઓને તેનું રક્ષણ કરવાનું વચન લઈને તમારી પાસે પાછી આવીશ. પછી તમે તમારી મરજી મુજબ મને ખાઈ લેજો અને જો હું પાછી નહીં આવું તો હું મારા માતા પિતાની હત્યાનો જે પાપ લાગતો હોય તે પાપ મને લાગશે. જે વ્યક્તિ ઊંઘતા પ્રાણીને મારી નાખે છે, જે પોતાની દીકરીને એક વાર દાન કરીને બીજાને આપવા માંગે છે, મને તેવું જ પાપ લાગશે. આ પાપના ડરથી હું ફરીથી પાછી આવીશ. નંદાની આવી શપથ સાંભળીને વાઘે તેના પર વિશ્વાસ કર્યો અને કહ્યું, હે ગાય, મેં તારી શપથમાં વિશ્વાસ રાખ્યો છે. પરંતુ લોકો કહે છે કે જ્યારે જીવન જોખમમાં હોય ત્યારે લગ્નમાં લીધેલા શપથને તોડવામાં અને ગાયને જોખમથી બચાવવામાં લીધેલી શપથ મને તોડવાનું પાપ લાગતું નથી, પણ એ વાતમાં વિશ્વાસ ન કરવો. આ દુનિયામાં એવા ઘણા નાસ્તિક છે જે મૂર્ખ હોવા છતાં પોતાને પંડિત કહે છે. તેઓ તમારી બુદ્ધિને મૂંઝવણમાં મૂકી દેશે. જેમના મનમાં અજ્ઞાનતાનો પડદો પડ્યો છે તેવા નીચ જુસ્સાદાર માણસો તમને તમારી શપથ તોડવા માટે પણ વિનંતી કરશે, પણ તમારે તમારા વચનનું પાલન કરવું જ પડશે. પછી નંદાએ કહ્યું, હે વાઘ, તારું નિવેદન સાચું છે. હું ચોક્કસ વચનનું પાલન કરીશ. પછી વાઘ બોલ્યો, જાઓ, તમારા દીકરાને મળો, તેને દૂધ પીવડાવો, તેનું માથું ચાટો, સ્નેહ કરો અને તમારી સહેલીઓ સાથે ટૂંક સમયમાં અહીં પાછા આવો. પછી ગાય વાઘ પાસેથી આદેશ લઈને દૂર ગઈ. તેના ચહેરા પરથી આંસુ વહેવા લાગ્યા અને તે દુઃખથી ધ્રુજી રહી હતી. તેના હૃદયમાં ઘણું દુઃખ હતું. તે ઘરે પહોંચતા જ તેણે તેના વાછરડાનો રડવાનો અવાજ સાંભળ્યો અને તે તેના વાછરડા પાસે દોડી ગઈ અને આંસુ વહેવા લાગી. પોતાની માતાને રડતી જોઈને વાહરડું બોલ્યું, માં,
આજે તું ખૂબ ડરી ગયેલી લાગે છે. પછી નંદાએ કહ્યું, દીકરા, દૂધ પી લે, આ મારી છેલ્લી ભેટ છે. હવેથી તું તારી માતાને જોઈ શકીશ નહીં. એક વખત તું મારું દૂધ પી લે અને મારે પાછા જવું પડશે. મેં વાઘને વચન આપ્યું છે, મારે ભૂખથી પીડાતા તે વાઘને મારો જીવ આપવો પડશે. વાહડાએ કહ્યું, માતા, તમારે જ્યાં જવું હોય ત્યાં હું પણ જઈશ. તારા વગર હું કેવી રીતે જીવી શકું? તારી સાથે મરવું મારા માટે સારું છે. જો તમે નહીં કરો તો હું એકલો જ મરી જઈશ. જો વાઘ મને તમારી સાથે મારી નાખશે તો મને ચોક્કસપણે શ્રેષ્ઠ ગતિ મળશે જે માતાના પુત્રને મળી શકે છે. તો હું તમારી સાથે આવીશ. પોતાની માતાથી અલગ થયેલા બાળકનું જીવન ખૂબ જ મુશ્કેલ હોય છે. દૂધ પીનારા બાળક માટે દુનિયામાં માતા જેવું બીજું કોઈ નથી. માતા જેવો કોઈ રક્ષક નથી. માતા જેવો કોઈ આશ્રય નથી. માતા જેવો કોઈ પ્રેમ નથી. માતા જેવી કોઈ ખુશી નથી. અને આ દુનિયામાં કે પછીના સમયમાં માતા જેવા કોઈ ભગવાન નથી. પછી નંદાએ કહ્યું, મારા દીકરા, મારું મૃત્યુ તો નિયત છે, અને જેની મૃત્યુ નિયત છે ત્યાં તારે નથી આવવું. આ તને આ મારું અંતિમ વચન છે. મારા વચનો પાળજે. મારી અંતિમ ઈચ્છા એ છે કે પાણીની નજીક અથવા જંગલમાં ચાલતી વખતે ક્યારે લોભ ન કરો. લોભ કરવાથી બધા પ્રાણીઓ નાશ પામે છે. લોભથી ક્યારે દુર્ગમ જગ્યાએ ઉગતા ઘાસ પર ચરવા ન જાવ, કારણ કે લોભ વિનાશ તરફ દોરી જાય છે. લોભને કારણે વિદ્વાન પુરુષો પણ ભયંકર પાપો કરે છે અને દરેકમાં વિશ્વાસ પણ કરતા નથી. લોભ, ભ્રમ અને દરેક વસ્તુમાં વિશ્વાસ, આ ત્રણ કારણોસર પ્રાણીનો નાશ કરે છે. આ ત્રણ ભૂલો ટાળવી જોઈએ. એકવાર વિશ્વાસ તોડ્યો હોય તેના પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. અને જે વધારે પડતો વિશ્વાસ કરે છે તેના પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ, કારણ કે બીજામાં વિશ્વાસ રાખવાથી ભય પેદા થાય છે અને આસ્તિકનો નાશ થાય છે. અન્ય લોકોએ પોતાના શરીર પર પણ વિશ્વાસ ન કરવો જોઈએ. તેને ક્યારે છોડવું તેની કોઈ ખાતરી નથી. તમારે ધર્મ વિશે વિચારવું જોઈએ. તને મારા મૃત્યુથી ડરવું જોઈએ નહીં, કારણ કે એક દિવસ બધા મરી જશે. મારા દીકરા, તારું દુઃખ છોડી દે અને મારી વાતોનું પાલન કર. આ કહીને નંદા પોતાના દીકરાનું માથું ચાટવા લાગી અને રડવા લાગી. પછી તેણે તેના પુત્ર તરફ જોયું અને તેના મિત્રો પાસે ગઈ અને તેમને આખી વાત કહી. નંદાએ કહ્યું, ઓ સહેલીઓ, જો મેં તમને જાણી જોઈને કે અજાણતા કંઈક ભૂલથી કહ્યું હોય તો તમે મને તેના માટે માફ કરી દેજો. હું તો જતી રહીશ, પણ મારું વાહડું અનાથ અને વ્યથિત હશે. તમે તેનું રક્ષણ કરજો. હું તેને તમને સોંપી રહી છું. પોતાના દીકરાની જેમ તેનું પોષણ કરો. નંદાની વાત સાંભળીને તેની સહેલીઓ ખૂબ જ દુઃખી થયા હતા. બધા સખીઓએ આશ્ચર્યમાં કહ્યું, આ ખૂબ જ આશ્ચર્યજનક બાબત છે. વાઘના કહેવા પર સત્યવાદીની નંદા ફરીથી ઉગ્ર વાઘ પાસે જવા માંગે છે. પોતાનો જીવ બચાવવા માટે વ્યક્તિએ શપથ અને સત્યનો ત્યાગ કરવો જોઈએ અને દુશ્મન સાથે દગો કરવો જોઈએ. સાથીઓએ કહ્યું, હે નંદા, તમારા વાહડાને છોડીને ત્યાં ન જાઓ. સત્યના પાલન માટે કે તમે તે વાઘ પાસે જઈ રહ્યા છો, તમે પાપ કરી રહ્યા છો. આ સંબંધમાં ધાર્મિક સંતોએ કહ્યું છે કે જ્યારે જીવન પર સંકટ આવે છે ત્યારે શબ્દનું પાલન ન કરવામાં કોઈ પાપ નથી. જો જૂઠું બોલવાથી જીવન બચી જાય છે તો તેને અધર્મ નથી કહેવાતો, તેને ધર્મ કહેવાય છે. પછી નંદા કહે છે, હે મિત્રો, હું બીજાનો જીવ બચાવવા માટે પણ જૂઠું બોલી શકું છું, પણ હું મારો જીવ બચાવવા માટે જૂઠું બોલી શકતી નથી. આ અધર્મ છે. એકલો જીવ જન્મે છે અને એકલો જ મૃત્યુ પામે છે. એકલો જ તેનું પોષણ થાય છે અને એકલો જ તે આનંદ અને પીડાનો અનુભવ કરે છે. તેથી જ હું હંમેશા સત્ય બોલું છું. દુનિયા સત્ય પર આધારિત છે. તે સત્યને કારણે છે કે સમુદ્ર તેની મર્યાદાઓનું ઉલ્લંઘન કરતું નથી.
સત્યના માર્ગને અનુસરીને સ્વર્ગ, ધાર્મિકતા અને મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. જે કોઈ તેના વચનનો ભંગ કરે છે તે તેના બધા ન્યાયી કાર્યોનો નાશ કરે છે. તે સત્ય છે કે જે તીર્થ સ્થાનમાં સ્નાન કરે છે તે બધા પાપોથી મુક્તિ મેળવે છે અને ઉચ્ચતમ ગતિ પ્રાપ્ત કરે છે. જો 1000 અશ્વમેઘ યજ્ઞ અને સત્યના વચન બંનેને તરાજુ પર મૂકવામાં આવે તો સત્યની પકડ ભારે થશે. સત્ય શ્રેષ્ઠ તપસ્યા છે, સત્ય શ્રેષ્ઠ શાસ્ત્રોના જ્ઞાન છે. સમગ્ર આશ્રય સ્થાનમાં સત્યનો આશ્રય શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, સત્યનું હંમેશા પાલન કરવું જોઈએ. સૌથી મોટો પાપી પણ સત્ય બોલીને સ્વર્ગમાં પહોંચે છે. તેથી હું ક્યારેય સત્યનો ત્યાગ કરી શકતી નથી. નંદાના આવા શબ્દો સાંભળીને સખીઓ બોલવા લાગી, હે નંદા, તમે વિશ્વના તમામ દેવો અને રાક્ષસો દ્વારા નમસ્કારને લાયક છો. કારણ કે તમે પણ પરમ સત્યનો આશ્રય લઈને તમારા જીવનનું બલિદાન આપી રહ્યા છો, જેનું બલિદાન આપવું ખૂબ જ મુશ્કેલ છે. આ બાબતમાં અમે તમારી સાથે અમારી સરખામણી ન કરી શકીએ. તમે ધર્મથી પીડાઈ રહ્યા છો. તમારા આ મહાન બલિદાનથી અમને ખાતરી છે કે તમે તમારા પુત્રથી અલગ નહીં થશો. કારણ કે જે સ્ત્રીનું મન કલ્યાણના માર્ગમાં સંકળાયેલું હોય તેને ક્યારેય વાંધો નથી આવતો. યમરાજ પણ તે પ્રાણીનો જીવ લેતો નથી. તે પછી નંદા બધા સાથે મળીને સમગ્ર ગાય સમુદાયની આસપાસ ફર્યા. ત્યાંના દેવતાઓ અને વૃક્ષોની વિદાય લીધી અને તે જંગલ તરફ ગયા. નંદા તે જગ્યાએ પહોંચ્યો જ્યાં તીક્ષ્ણ દાઢી અને ભયંકર આકારનો માંસાહારી વાઘ બેઠો હતો. તે પહોંચતા જ વાહરડું ખૂબ જ ઝડપથી દોડતું આવ્યું અને તેની માતા અને વાઘની વચ્ચે ઊભું રહ્યું. વાહરડાને જોઈને નંદા ગાયે વાઘને કહ્યું, હે વાઘ, હું તમારી પાસે સત્ય, ધર્મને અનુસરીને પાછી આવી છું. હવે તમે માત્ર મને ખાઈને પોતાને સંતુષ્ટ કરો, પણ મારા વાઘરડાને જીવન આપો. પછી વાઘે કહ્યું, હે ગાય, તું એક મહાન સત્યવાદી છે. હે કલ્યાણી, તારું સ્વાગત છે. જે કોઈ પોતાના વચનનું પાલન કરે છે અને સત્યના માર્ગમાં ચાલે છે તેને ક્યારેય નુકસાન નહીં થાય. તમે જતા પહેલા તમે જે વચન આપ્યું હતું તે સાંભળવા માટે હું ખૂબ જ ઉત્સુક હતો. તે અહીંથી કેવી રીતે પાછું જઈ શકે છે? મેં તમને તમારા સત્યને ચકાસવા માટે મોકલ્યા હતા. નહીંતર તમે મારી પાસે આવીને જીવતા પાછા ન ગયા હોત. પરંતુ મારી તે જિજ્ઞાસા પૂર્ણ થઈ. હું તમારી અંદર સત્યની શોધ કરી રહ્યો હતો. મને તે મળ્યું. આ સત્યના પ્રભાવથી હું તમારો જીવ બચાવું છું. આજથી તમે મારી બહેન છો અને તમારો આ પુત્ર મારો ભાણેજ બની ગયો છે. હે કલ્યાણી, તમારા આચરણથી તમે મારા જેવા મહાન પાપીને શીખવ્યું છે કે આખું વિશ્વ સત્ય પર ટકેલું છે. ધર્મ સત્ય પર આધારિત છે. હે દેવી, જે તમારું દૂધ પીવે છે તે બધા ધન્ય છે. તેમણે સદ્ગુણ પ્રાપ્ત કર્યા છે, તેમનો જન્મ સફળ રહ્યો છે. ગાયોમાં આવું સત્ય છે તે જોઈને હવે હું મારા જીવનથી નારાજ છું. હવે હું એ કામ પણ કરીશ જેનાથી મને પાપમાંથી મુક્તિ મળે. અત્યાર સુધી મેં હજારો જીવોને મારીને ખાઈ લીધા છે. હું એક મહાન પાપી, દુષ્ટ અને નિર્દય છું. મને ખબર નથી કે આ પાપને કારણે મારે કઈ દુનિયામાં જવું પડશે. બહેન, મને ટૂંકમાં જણાવો કે મારા પાપોથી શુદ્ધ થવા માટે મારે આ સમયે શું તપ કરવું જોઈએ? પછી ગાય બોલી, હે વાઘ ભાઈ, વિદ્વાન પુરુષો સતયુગમાં તપશ્ચર્યાની પ્રશંસા કરે છે અને ત્રેતામાં જ્ઞાન અને દ્વાપર યુગમાં બલિદાનને ઉત્તમ કહેવામાં આવે છે અને કલિયુગમાં માત્ર દાનને ઉત્તમ માનવામાં આવે છે. તમામ ભેટોમાં એક જ શ્રેષ્ઠ ભેટ છે, તે છે તમામ જીવોને જીવનની ભેટ. તેનાથી મોટી કોઈ ભેટ નથી જે તમામ જીવોને જીવન આપે છે. તે પરમ બ્રહ્મને તમામ પ્રકારના ભયથી મુક્ત કરે છે. અહિંસા જેવી કોઈ દાન અથવા તપસ્યા નથી. જેમ બધા જીવોના પદચિહ્નો હાથીના પદચિહ્નોમાં લીન થાય છે, તેમ બધા ધર્મો અહિંસા દ્વારા પ્રાપ્ત થાય છે.
એક પુરુષે હંમેશા પોતાની પત્નીનું રક્ષણ કરવું જોઈએ, અને જે પુરુષ પોતાની પત્નીનું રક્ષણ કરે છે તે સાત જીવન માટે તેનો પતિ બને છે. જે સ્ત્રી આશ્રયમાં આવી છે તેને આશ્રય આપવો જોઈએ. જે પુરુષથી કોઈ સ્ત્રી ડરતી નથી તેને ત્રણેય જગતમાં પ્રસિદ્ધિ મળે છે. જે કોઈ પણ સ્ત્રી સાથે ક્યારેય હિંસા કરતો નથી, જે સ્ત્રીઓની સુરક્ષા માટે હંમેશા તૈયાર રહે છે, તેને વિષ્ણુ લોક મળે છે. જે પુરુષ સ્ત્રીની હત્યા કરે છે તેને નરકમાં ધકેલી દેવામાં આવે છે. તેથી પોતાની પત્નીનું રક્ષણ કરવું એ પુરુષની ફરજ છે. જે વ્યક્તિથી દરેકને ડર લાગે છે, જે બીજામાં ભય પેદા કરે છે, જે અન્ય લોકો સાથે હિંસા કરે છે, તે સૌથી મોટો પાપી છે. અને જે દરેકને પ્રેમ કરે છે, દરેકને દયા કરે છે, જે દરેકને અભ્યદાન આપે છે, તે ત્રણેય જગતમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે. આ સર્વોચ્ચ સારનું સાધન છે, જે મેં તમને ટૂંકમાં સમજાવ્યું છે. પછી વાઘ બોલ્યો, હે દેવી, ભૂતકાળમાં હું રાજા હતો, પણ હરણના શ્રાપને કારણે મને વાઘનું જીવન મળ્યું. ત્યારથી હું સતત પ્રાણીઓને મારી રહ્યો હતો, જેના કારણે હું બધું ભૂલી ગયો હતો. આ ક્ષણે મને ફરીથી તમારા સંપર્ક અને ઉપદેશથી બધું યાદ આવે છે. હે દેવી, હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું, તમારું નામ શું છે? પછી ગાય બોલી, મારા સ્વામીનું નામ નંદ છે અને તેણે મારું નામ નંદા રાખ્યું છે. પછી જેમ જ નંદનું નામ તેમના કાન પર પડ્યું, રાજા ચંદ્રસેન શ્રાપમાંથી મુક્ત થયા અને ફરીથી વાઘનું સ્વરૂપ છોડીને પોતાના પૂર્વ સ્વરૂપમાં પાછા ફર્યા. પછી તે જ ક્ષણે ધર્મરાજા નંદાને જોવા માટે તે સ્થળે આવ્યા અને બોલવા લાગ્યા, હે નંદા, હું ધર્મ છું, તમારા સત્ય જીવનથી આકર્ષિત થઈને હું અહીં આવ્યો છું. તમે વરદાન માંગો. ધર્મનું વચન સાંભળીને નંદાએ આ વરદાન માંગ્યું, તમારી કૃપાથી હે ધર્મરાજા, હું મારા પુત્ર સાથે સારી સ્થિતિ પ્રાપ્ત કરી શકું. આ સ્થાન પર જે સરસ્વતી નદી છે તે મારા નામથી પ્રસિદ્ધ હોવી જોઈએ અને તેનું નામ નંદા હોવું જોઈએ. આ સ્થાનને ધર્મ આપતી શુભ તીર્થયાત્રા બનવી જોઈએ. આમ વરદાન માટે પૂછવા પર ધર્મરાજા તથાસ્તુ બોલ્યા અને ત્યાંથી ગાયબ થઈ ગયા. અને નંદા તેના વાછરડા સાથે ઉત્તમ લોકમાં ગઈ. તો મિત્રો, આ રીતે આ કથા દ્વારા આપણને ખબર પડે છે કે સૌથી મોટું દાન અભયદાન છે. તમારા માતા પિતા, પત્ની, મિત્રો વગેરે સાથે ક્યારેય હિંસા ન કરો. દરેકને પ્રેમ કરો અને વિશ્વના તમામ જીવોને આશ્રય આપો. હું આશા રાખું છું કે તમને આ વાર્તા ગમી હશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરવાનું ભૂલતા નથી.